તો પહેલા તો મારા 67 માર્ક્સ આવ્યા છે અને એના માટે થેન્ક્સ ટુ મોહિતભાઈ. એમનું જે ગાઈડન્સ છે અને એમની નોટ ટેકિંગ એબિલિટીઝ, પછી એમની વોકેબ જે પણ હતી આખી જર્ની મને યાદ છે, ટુ ફર્સ્ટ ડે ટિલ લાસ્ટ ડે મેં જે પ્રેપરેશન કરી એના માટે. અને મને એવું લાગતું હતું ચાલુ કરવા પહેલા કે હું ગુજરાતીમાં ઘણો જ પ્રોફિશિયન્ટ છું અને હું ઇઝીલી ક્રેક કરી દઈશ, પણ થ્રુ મિડવે મને લાગી ગયું કે આના વગર આ પોસિબલ નહીં થશે. અને એટ ધી એન્ડ જો આ માર્ક્સ આવ્યા છે એ લિટરલી તમારા લીધે જ છે મોહિતભાઈ. તો ઓલ થેન્ક્સ ટુ યુ. અને જે પણ તમે શીખવાડ્યું, તમારી નાની મોટી ટિપ્સ ડ્યુરિંગ ક્લાસીસ જે ઘણી હેલ્પફુલ થઈ, તમારી ઇન ડેપ્થ વોકેબ, નોટ ટેકિંગ, સો બસ છે. ના, વિધિન 1 hour 2 hours તમે રિપ્લાય કરી જ દીધો હતો, બિકોઝ હું લેટ નાઇટ કામ કરું કોઈક દિવસ, તો એના લીધે હું એકદમ રાત્રે 1-2 વાગે જ્યારે સબમિટ કરતો હતો અને પછી તમે એનો બીજા દિવસે કરો તો એ પણ ફેર છે, તો એનો મને કોઈ પણ પ્રોબ્લેમ નહીં હતો. અને મને યાદ છે મારી જર્નીમાં મેં 3 દિવસ એવા હતા કે જે દિવસે મેં પ્રેક્ટિસ નહીં કરી હતી, તો પણ મેં સિંગ્યુલર ડાયલોગ મોકલેલો હતો તમને કે આ દિવસે મારાથી વધારે નથી થયું. તો બસ એટલું જ છે, બાકી તો નો ઇશ્યુઝ. હા, મહેનત કરવી જ પડશે ટુ બી ઓનેસ્ટ, જે તમે ફર્સ્ટ દિવસથી કીધું હતું. અને ઘણા જ શોર્ટ ટાઈમમાં સમજાયું કે આના માટે ખૂબ જ મહેનત જોઈશે. તો મેં દિવસમાં 2.5-3 કલાક સ્ટાર્ટિંગમાં અને પછી 2-2 કલાક જેવું મેં કન્ટિન્યુ 1 મહિનો કર્યું જ છે.